હાર્દિક પટેલ રાજકોટ એરપોર્ટ પર આવ્યો ત્યારે તેને મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે મારી પર એસિડ ફેંકવાની અને ગોળી મારવાની ઘટના બની શકે છે. સાંસદ જયશ્રીબેનનો માણસ છે, તેની સાથે તરુણ ગજ્જરનો ફોટો પણ છે અને ફોટો મીડિયાને આપ્યા છે. 2017 વખતે પણ મેં રાજ્ય સરકારની સિક્યોરિટી લેવાની ના પાડી હતી અને આજે પણ ના પાડું છું, કારણ કે તે સિક્યોરિટી નહીં પણ જાસૂસી છે. રાજકોટ એરપોર્ટથી હાર્દિક પટેલ બાય રોડ મોરબી રવાના થયો હતો. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ ચિંતામાં આવી ગઈ છે. ભાજપના માણસો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. પૂર્વ આયોજિત હુમલો હતો. પોલીસ ફોનની તપાસ કરશે તો સત્ય સામે આવશે. તુષાર ગજ્જર ભાજપનો માણસ છે. સાંસદ સાથેના ફોટો પણ મેં મીડિયાને આપ્યા છે. ગુજરાતના ખેડૂત અને યુવાનોનો અમે અવાજ ઉઠાવીએ છીએ. ભાજપના લોકોને નથી ગમતું કે અમે લોકોનો અવાજ ઉઠાવીએ. આ પહેલા પણ જ્યારે 2015માં અનામત આંદોલનની શરૂઆત થઈ, મારી ધરપકડ થયા પછી પાટીદાર સમાજના યુવાનો ઉપર ગોળી મારવામાં આવી. આજે હું કોંગ્રેસ પાર્ટીનો એક સભ્ય છું, કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરી રહ્યો છું, ત્યારે અલગ અલગ વિસ્તારની અંદર ભાજપ ક્યાંક ને ક્યાંક ચિંતામાં આવી ગઈ છે અને ભાજપના માણસો દ્વારા જ હુમલા કરવા, ધમકીઓ આપવી, આવા બનાવો બનતા રહ્યા છે. પરંતુ અમે લોકો ખેડૂત અને યુવાનોનો અવાજ ઉઠાવવાના છીએ. જેટલો પણ વિરોધ ભાજપ થકી થશે એની અમને કોઈ ચિંતા નથી. અત્યારે જ મેં મીડિયામાં પણ એક ફોટો મોકલ્યો છે. મહેસાણાના સાંસદ જયશ્રીબેન જે પટેલ છે, એમના ખાસ વ્યક્તિ તરીકે જે આજે જે ભાઈએ વઢવાણની અંદર જે બવાલ કરી છે એ જયશ્રીબેનના પણ ખાસ છે. અને અમારી જે પ્રાથમિકતા રહી છે અલગ અલગ વિસ્તારોમાં લોકોની સમસ્યા સાંભળવાની. ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે ગુજરાતના યુવાનોને હાર્દિક જાગૃત કરે. ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે ગુજરાતના ખેડૂતો માટે અમે વાત કરીએ. અને ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે અમે યુવાનોને રોજગારી માટે અવાજ ઉઠાવીએ. અને એના જ પરિણામે આજે અલગ અલગ વિસ્તારની અંદર ભાજપના લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક અમારી ઉપર અવ્યવસ્થાની ઘટનાઓ બનાવવાનું કામ કરી રહ્યા છે. આ પૂર્વયોજિત હુમલો હોઈ શકે? દેખો, સ્વાભાવિક રીતે કડીરથી માણસ સ્પેશિયલ હુમલો કરવા માટે જ અહીંયા આવતો હોય તો એ બહુ ચિંતાનો વિષય છે. હું એવું માનું છું કે સવારથી એ ગામમાં એ ભાઈ આવીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હતા. ગામના લોકોએ પણ અમને કીધું અને એના હું માનું છું કે ત્યાંની જો લોકલ પોલીસ એના ફોન કે તપાસશે તો ચોક્કસપણે પોલીસને પણ વધુ જાણકારી મળશે. એમાં હું પોલીસને દોષિત ઠેરાવવા પણ નથી માગતો, કેમ કે કોઈ પણ ગામડાઓની અંદર સભા હોય તો સ્વાભાવિક રીતે ત્યાં પોલીસ સુરક્ષામાં ન પણ હોઈ શકે. તમને લાગે? હું એવું માનું છું કે ચૂંટણીનો માહોલ ખૂબ અંતર ઉપર આવી ગયો છે અને ભાજપના લોકો ચિંતામાં તો છે જ, કેમ કે જે રીતે અમારી સભાઓમાં લોકો આવી રહ્યા છે, લોકો સાંભળવા માટે આવી રહ્યા છે, તો ભાજપને એવું લાગે છે કે હાર્દિકના કોઈ પણ જગ્યાએ જવાથી 15-20 હજાર મતોનું ગાબડું પડી રહ્યું છે અને એના માટે હાર્દિક ઉપર હુમલો કરાવવાથી અથવા હાર્દિકને ડરાવવાથી કદાચ બીજી સભાઓ નહીં કરે અથવા એની સભામાં લોકો ન જાય એવો ક્યાંક ને ક્યાંક પ્રયાસ થઈ રહ્યો છે. 2017માં પણ મારી પાસે જે સિક્યોરિટી હતી એ સેન્ટ્રલની સિક્યોરિટી હતી અને મેં એ સમયે પણ જ્યારે ગુજરાત સરકારને સિક્યોરિટી આપવાની વાત હતી ત્યારે પણ મેં ના પાડી હતી અને હું આજે પણ ના પાડીશ, કેમ કે મારે ગુજરાત સરકારની કોઈ સિક્યોરિટીનું કામ નથી, કેમ કે સિક્યોરિટી નથી.